શું તમે અમરનાથ યાત્રાએ જવાનું વિચારી રહ્યા છો તો આ માહિતી આપના માટે, કારણ કે અમરનાથ યાત્રા હવે સંકટમાં મુકાઈ છે। કારણ કે અમરનાથ યાત્રામાં શિવલિંગ હવે પીગળી રહ્યું છે અને સૌપ્રથમ વખત એવું બન્યું છે કે અમરનાથ યાત્રા શરૂ થયાના માત્ર 7 દિવસમાં જ શિવલિંગ પીગળવા લાગ્યું છે। એટલે કે ટૂર ઓપરેટર્સ સહિત જે અમરનાથ યાત્રા પર જઈ રહ્યા છે શ્રદ્ધાળુઓ તે અસમંજસની સ્થિતિમાં મુકાયા છે કે હવે અમરનાથ યાત્રા પર જવું કે ન જવું। આ સિવાય રક્ષાબંધન સુધી જ શિવલિંગના દર્શન થઈ શકે તેવી પરિસ્થિતિ છે, કારણ કે ત્યાં ખીણની અંદર ખૂબ જ વધારે ગરમી ઊભી થઈ છે, જેના કારણે શિવલિંગ પીગળી રહ્યું છે। આ સિવાય શ્રાઇન બોર્ડના અધિકારીઓ પણ એવું કહી રહ્યા છે કે અનુમાન લગાવવું અત્યારે ખોટું છે કે ક્યાં સુધી આ શિવલિંગ રહેશે। અમરનાથ દાદાનું શિવલિંગ પીગળી રહ્યું છે, જેના કારણે શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી છે। આવનારા દિવસોમાં યાત્રાએ જનારા ભક્તો અસમંજસભરી સ્થિતિમાં છે। સૌપ્રથમ વખત એવું બન્યું છે કે 7 જ દિવસમાં આ શિવલિંગ પીગળી રહ્યું છે। હવે માત્ર રક્ષાબંધન સુધી યાત્રા ચાલુ રહી શકે તેવી પરિસ્થિતિ છે। ખાસ વાત એ છે કે કાશ્મીર ખીણમાં તીવ્ર ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે। શ્રાઇન બોર્ડના અધિકારીઓ પણ કહી રહ્યા છે કે હવે અનુમાન લગાવવાનું બંધ કરી દીધું છે, કારણ કે શિવલિંગ કેટલો સમય રહેશે તે જાણી શકાય તેમ નથી। એક વરિષ્ઠ સભ્યએ પણ એવું જણાવ્યું હતું કે દર વર્ષે શિવલિંગ ઝડપથી પીગળે છે। ઘણા વર્ષો પહેલા તે ઓગસ્ટ સુધી રહ્યું હતું। હવામાન વિશે કોઈ નિશ્ચિતતા નથી, ક્યારે શું થશે તેની આપણે આગાહી નથી કરી શકતા।